હેલો મિત્રો, વેલકમ બેક ટુ હન્ટ યુપીએસસી જીપીએસસીમાં. આઈ એમ સોરી, મને ખબર છે કે વિડીયો બહુ લેટ થઈ ગયો છે, પણ તો એ શું કર્યું, હું બહાર હતો એટલે રેકોર્ડ ના થયું. હવે ઘરે આવી ગયો છું તે રેકોર્ડ કર્યો છે, બરોબર ને? તો આપણે હમણાં જે જાહેરાત થઈ રેવન્યુ તલાટીની, એના માટેનો વિડીયો છે. કઈ કઈ બુક આપણે ફોલો કરવી જોઈએ, કેવી સ્ટ્રેટેજી હોવી જોઈએ, બરોબર ને? એની આમાં ડિટેલમાં હું વાત કરીશ. તો આમાં આપણે ખબર જ છે કે જે હમણાં જાહેરાત થઈ 2389 જગ્યાઓ માટે થઈ છે ને, 26 તારીખથી ફોર્મ ચાલુ થઈ ગયા છે ને. આ ફોર્મ છે ને 10 તારીખ સુધી ભરાશે, તો વહેલી તકે ભરી જ નાખજો, બરોબર ને? જેને દેવી હોય એ લોકો. પછી આમાં બધી જાહેરાતો આપેલી છે કે આ માટે કેટલી જગ્યાઓ છે. એ તો ઠીક છે, ઇમ્પોર્ટન્ટ નથી અત્યારે એટલું બધું. અત્યારે આપણે શું જોવાનું છે કે શું સિલેબસ છે, કોણ લોકો પરીક્ષા આપી શકે છે, કેટલા વર્ષ હોવા જોઈએ, બરોબર ને? સામાન્ય કેટેગરી માટે શું કર્યું છે કે 20 વર્ષ હોવું જોઈએ, પૂરા કરેલા હોવા જોઈએ, અને 35 વર્ષ જનરલ માટે. બાકી બધા છે ને +5 +10 કરીને એવી રીતે જોઈ શકે છે, પણ મિનિમમ 20 વર્ષ હોવા જોઈએ. એટલે તમે સેમેસ્ટરના છેલ્લા વર્ષમાં છો ને તો તમે ભરી શકો છો, પણ તમે સિલેક્ટ થાવ તો તમારી પાસે તમારી ડિગ્રી હોવી જરૂરી છે, બરોબર ને? એના વગર ના ચાલે. પેલા અહીંયા ફી આપેલી છે, 500 રૂપિયા છે ને પ્રાથમિક પરીક્ષા માટે છે, જે જનરલ માટે છે, ને અનામત વર્ગો માટે 400 રૂપિયા છે, બરોબર ને? આ ફી રિફંડ ક્યારે થશે એનો ક્રાઇટેરિયા જોવાનો છે કે જો તમારો 40% નીચે માર્ક્સ આવશે ને તો આ રિફંડ નહીં થાય, બરોબર ને? અપિયર થશો તો આનાથી નીચે માર્ક્સ ના હોવા જોઈએ, અને મેન્સ માટે કોઈ અલગથી ફી લેવામાં નહીં આવે. એ હમણાં જ કહી દીધું છે. પછી આપણે સિલેબસ જોઈએ. સિલેબસમાં શું છે કે પ્રિલિમ્સમાં છે એ એમસીક્યુ આધારિત હશે. 3 કલાકનો ટાઈમ હશે ને 200 એમસીક્યુ હશે. એમાં 20 માર્ક્સનું ગુજરાતી હશે, 20 માર્ક્સનું ઇંગ્લિશ છે, 30 માર્ક્સમાં પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ઇકોનોમી છે. બીજા 30 માર્ક્સમાં શું છે? હિસ્ટ્રી, જીઓગ્રાફી ને કલ્ચર. ને 30 માર્ક્સમાં બાકી એન્વાયરમેન્ટ ને સાયન્સ, બાકી કરંટ અફેર અને મેથ્સ રીઝનિંગ. તો આપણને આનામાં શું કરવાનું છે? પેલા હું તમને આ બીજો મેન્સનો પર સિલેબસ બતાવી દઉં, એના પછી હું તમને બુક લિસ્ટ કહીશ, અને કયા સબ્જેક્ટ ઉપર તમને વધુ ભાર આપવો જોઈએ એ પણ હું તમને કહીશ આગળ, બરોબર? આ મેન્સનો સિલેબસ છે કે મેન્સમાં શું છે કે 100 માર્ક્સના 2 પેપર હશે ને, એક 150 માર્ક્સનું હશે. 100 માર્ક્સમાં 2 પેપરમાં કોણ હશે? ગુજરાતીનું હશે ને ઇંગ્લિશનું હશે. બધા પેપર 3 કલાકના હશે. જનરલ સ્ટડી 150 માર્ક્સનું હશે. એટલે તમારું છે ને ટોટલ 350 માર્કથી મેરિટ બનશે. એ પ્રમાણે છે. અને આમાં પણ આપ્યું છે, જો ગુજરાતીમાં શું શું પૂછશે? નિબંધ પૂછશે, વિચાર વિસ્તાર, સંક્ષેપ્તીકરણ, ગદ્ય સમીક્ષા, પત્રલેખન, ચર્ચા પત્ર, બધું આવી રીતે. ને 20 માર્ક્સમાં ગ્રામર પર છે. તો આની તૈયારી આપણને અત્યારે કરવાની નથી. આની તૈયારી આપણે ક્યારે કરશું? પ્રિલિમ્સ પતે પછી. ગુજરાતીની અને ઇંગ્લિશની તૈયારી આપણે ક્યારે કરશું? પ્રિલિમ્સ પતે ને એના પછી કરવાની છે. અત્યારે આપણે છે ને મેન પ્રિલિમ્સ ઉપર ફોકસ કરવાનું છે, અને ત્રીજો પેપર જે જનરલ સ્ટડીનો છે ને એના ઉપર ફોકસ કરશું. કેમ કે આના માટે આપણને વાંધો નહીં આવે, 1 મહિનો મળશે ને તોય આપણે આને કરી લેશું. તો જીએસ કરતા વાર લાગી એટલે, બરોબર? પછી આ જીએસ નું છે. જીએસમાં શું છે કે જો 1 માર્ક્સનો છે, 2 માર્ક સોરી, અહીંયા આગળ ક્વેશ્ચન લખ્યા છે કે 1 માર્ક્સના 10 ક્વેશ્ચન આવશે, 2 માર્ક્સના 10 ક્વેશ્ચન આવશે, એવી રીતે 5 માર્ક્સના 6 ક્વેશ્ચન, એવી રીતે 150 માર્ક્સનું આખું પેપર બનશે, બરોબર ને? એવી રીતે અહીંયા આગળ સબ્જેક્ટ પર કીધા છે કે ગુજરાતનો તથા ભારતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો છે, પણ એમાં શું લખ્યું છે? ગુજરાતને પ્રાધાન્ય આપવાનું છે. એટલે આપણે ગુજરાતનું સાંસ્કૃતિક વારસો વધુ કરવાનો. પછી કરંટ અફેર છે, બરોબર ને? ઇમ્પોર્ટન્ટ હું તમને કહું છું, જે તમને પ્રિલિમ્સ પછી કરવાના છે. અત્યારે એનું કોઈ છે નહીં. આ બે સબ્જેક્ટ છે ને તમે પ્રિલિમ્સ પછી કરશો ને તો પણ ચાલશે. એથિક્સ છે, જાહેર વહીવટ, આ તો પ્રિલિમ્સમાં આવે જ છે એટલે આ તો કરવું જ પડશે, બરોબર? સરકારની યોજનાઓ આપણે કરંટ અફેરમાં આને કનેક્ટ કરીને જ વાંચવાનું છે, બરોબર? એવી રીતે આપણે જોશું આગળ. પછી આ છે બુક લિસ્ટ. બુક લિસ્ટમાં શું છે કે જો મેં ગુજરાતી માટે છે ને તે વ્યાકરણ વિહારની બુક છે, સૌથી બેસ્ટ છે, બરોબર ને? અત્યારે માર્કેટમાં બેસ્ટમાં બેસ્ટ બુક છે, તમે આ કરી શકો છો. પછી ઇંગ્લિશમાં કઈ છે કે અક્ષર પ્રકાશનની આ બુક સારી છે ઇંગ્લિશ માટે. પછી બીજું શું છે? પોલિટી. પોલિટી માટે બધાને ખબર છે કે લક્ષ્મીકાંત કરવાની હોય છે, બરોબર ને? તમે ગમે એ પરીક્ષા કરો, તલાટીની કરો કે જીપીએસસીની કરો કે ડીવાયએસઓની કરો, આપણે લક્ષ્મીકાંત કરવાની છે. ને લક્ષ્મીકાંત ના ફાવે તો આ જે યુવા ઉપનિષદ વાળાની છે ને ભારતીય બંધારણ, એ પણ કરી શકો છો.
જો આમાં તમે કોમ્પ્રોમાઇઝ ના કરી શકો કે ના હું નાની બુક લઈ લઉં, નાનું પતલું વાંચી લઉં. ના, તમારો આમાં છે ને તમે આની તૈયારી કરશો ને તમે સાથે સાથે ડીવાયએસઓ અને એસટીઆઈ ની પણ તૈયારી સાથે સાથે થઈ જ જશે. બરોબર ને? એટલે આમાં કોમ્પ્રોમાઇઝ ના કરતા. પછી શું છે પબ્લિક એડમિનિસ્ટ્રેશન. આના માટે છે ને મેં તમને 3 બુક કીધી છે. આમાંથી તમે ગમે એ બુક કરી શકો છો. તો મારું માનો તો તમે આ લેટેસ્ટ વાળી છે કિસ્સો પબ્લિકેશન ની એ લઈ શકો છો. એ સારી છે. બાકી આ બંને બુક છે ને એ જૂની થઈ ગઈ છે. તમે ગમે એ 3 માંથી એક લઈ શકો છો, નો ડાઉટ, કોઈ ફરક નહીં પડે. પણ આ નવી છે એટલે અપડેટેડ હશે, બસ ફરક એટલો છે. શહેજાદ કાઝી સરની છે કિસ્સો પબ્લિકેશન, તમે લઈ શકો છો, સારામાં સારી છે. મેં જોઈને જ તમને કીધું છે, એમને મેં તમને નથી કીધું, બરોબર? પછી ઇકોનોમિક્સમાં તમારે શું કરવાનું છે, જે પણ તમારો રેગ્યુલર સોર્સ હોય ને તમે જ્યાંથી વાંચતા હો વાંચી જ વાંચો. ક્યાંય આડોઅવળું કરવાની જરૂર નથી. ને જેમણે કાંઈ નથી કર્યું ઇકોનોમિક્સમાં, જેને સ્ટાર્ટ જ કરવું છે, એ લોકો કોઈ પણ એક પબ્લિકેશનની બુક લઈ લો, હિન્દીમાં હોય કે ઇંગ્લિશમાં હોય કે ગુજરાતીમાં. તમને સ્ટાર્ટ જ કરવું છે તો કોઈ પણ ગુજરાતની આપણી યુવાની છે ગુજરાતીમાં, એ લઈ શકો છો, બરોબર ને? જે લોકો પહેલેથી જ તૈયારી કરે છે ને એમને પોતાના બેઝિક સોર્સ ઉપર જ રહેવાનું છે, એમને કોઈ સોર્સ બદલવાની જરૂર નથી. આ તો જે લોકો નવું ચાલુ કર્યા છે એમના માટે છે મેન બુક લિસ્ટ. પછી હિસ્ટ્રી, જીઓગ્રાફી ને કલ્ચર. આના માટે છે ને અલગ અલગ જ્યાં કરતા છે ને ત્યાં યુવાની એનસીઆરટી સિરીઝ છે, એમાં 3 જો હિસ્ટ્રી, કલ્ચર ને ભૂગોળ, 3 આવી ગયું આમાં જે આપ્યું છે ને 3 તો બધું કવર થઈ જશે. બસ આમાં આપણને શું છે કે ગુજરાતની હિસ્ટ્રી, ગુજરાતનું કલ્ચર અને ગુજરાતની જીઓગ્રાફી આપણને અલગથી કરવી પડશે. એના માટે આપણે શું કરશું કે ગુજરાતના હિસ્ટ્રી માટે આપણે ઈશ્વર પડવીસરની બુક કરી શકીએ છીએ. કાં તો તમે કોઈ પણ યુટ્યુબમાં મેરેથોન લેક્ચર લઈ લો ને એનો નોટ્સ બનાવી લો એકવાર, એટલે કામ પતી જાય. સેમ એવી રીતે મારી પાસે છે ને કલ્ચરની પીડીએફ છે ગુજરાતની, બહુ નથી, કંઈક 30-40 પેજની છે, હું તમને મોકલી દઈશ. ઈ ન ફાવે તો કોઈ પણ યુટ્યુબમાં વિડીયો જોઈ લો મેરેથોન, કાં તો તમને બુક જ વાંચવી હોય તો યુવા ઉપનિષદની ગુજરાત કલ્ચર કરીને બુક છે, એ પણ વાંચી જ શકો છો, બરોબર ને? તમને જેમ ફાવે એમ, તમને ફાવવું જોઈએ બસ. પછી છે જીઓગ્રાફી. જીઓગ્રાફીમાં અહીંયાથી તો ઇન્ડિયાનું થઈ હશે, બરોબર? ગુજરાતના જીઓગ્રાફી હું માટે કહું છું કે હમણાં અભિજીત ઝાલા સરે છે ને ગુજરાત જીઓગ્રાફી માટે મેરેથોન નાખ્યો છે, એ જોઈ શકો છો. કાં પણ કોઈ પણ સંસ્થાનું મેરેથોન લેક્ચર આવે એમાંથી નોટ્સ બનાવી લો. મેપિંગ માટે અલગથી મેપમાં બધું ડ્રો કરી લો. હું પણ મારો મેપ છે ને ગુજરાતનો મારી પાસે છે, હું પણ બીજાનો જ યુઝ કરું છું. એમાં કોઈ વાંધો નથી, તમે બીજાનો ઓલરેડી એને મહેનત કરી છે તો આપણે શું કામ મહેનત કરી, તૈયાર મળતું હોય એ પણ યુઝ કરી જ શકો છો. તો હું એ પણ શેર કરી દઈશ, બરોબર? આપણું અહીંયા સુધી કામ પતી. હવે છે એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટ માટે છે ને તે યુવા ઉપનિષદની એનસીઆરટી સિરીઝ છે, આ મોર દેન ઇનફ છે, બરોબર ને? આના માટે ને સાયન્સ એન્ડ ટેક માટે તમે આ લઈ શકો છો. બહુ નાની બુક છે, બહુ મોટી નથી, 150 પેજની છે. તમને બેઝિક અહીંયાથી કવર થઈ જશે ને, મોસ્ટલી વધારે પડતું જ અહીંયાથી કવર થઈ જશે. પ્લસ આમાં તમારે શું એડ કરવું પડશે, કરંટ અફેર, બરોબર ને? નેક્સ્ટ ટોપિક જ છે આપણું કરંટ અફેરનો. કરંટ અફેર માટે બધાને તકલીફ થતી હોય છે, તમે શું કરવું જોઈએ. હું તમને 3 ઓપ્શન આપીશ, બરોબર ને? તમે કાં તો લિબર્ટી વાંચો, કાં તો યુવા ઉપનિષદ વાંચો, કાં તો આઈસી વાંચો. ગમે એ વાંચો, કોઈ પણ એક વાંચજો, બધું નથી વાંચવાનું, બરોબર ને? કોઈ પણ એક મેગઝીન વાંચો, એને પછી છેક સુધી એને જ ફોલો કરજો. વચ્ચે વચ્ચે બદલ ના કરતા કે આજે અહીંયા યુવા વાંચી લીધું, બીજા દિવસે બીજા મહિને હું લિબર્ટી વાંચીશ, તો ના, એવું ના કરતા, બરોબર ને? અને હું પણ આપણે મંથલી છે ને તે વિડીયો નાખી જ દઈશ કરંટ અફેરનો, જેમ આપણે 1-2 કર્યો હતો ને મેં લાસ્ટ 5 મંથનો કરંટ અફેર, એવી રીતે હું આ વખતે મંથલી નાખતો રહીશ ને હું કરાવીશ આઈસી માંથી. તમને જો તમે લિબર્ટી કે કરતા હો તો ના જોજો, હું તમને કહું છું ના જોજો એ વિડીયો. જો તમે આઈસી વાંચતા હો તો જરૂર જોજો, તમને ફાયદાકારક જ થશે. હું ખુદ કહું છું કે તમે એ વિડીયો ના જોજો, કેમ કે તમને પછી તમને એમ થશે કે આમાં આ આપ્યું છે ને આમાં નથી આપ્યું. બધામાં કંઈક ને કંઈક છે ને, જેમ કે યુવામાં 2 માર્ક્સનું વધારે આવે તો આમાં 2 માર્ક્સનું ઓછું આવે, એવું કઈ જરૂરી નથી. એમાં હોઈ શકે કે આમાંથી કઈ પણ ના આવે, પણ આપણે એક જ સોર્સ ફોલો કરવાનો છે, કાંઈ આડું ભાગવાનું નથી. તમે એકવાર સોર્સ નક્કી કરી લો ને પછી એને જ ફોલો કરો, એમાં કઈ આડું પછી ભાગવાની જરૂર નથી. એકવાર ટ્રસ્ટ કરો, બરોબર ને? આડું ભાગતા નહીં.
પછી મેથ્સ રીઝનિંગ. મેથ્સ રીઝનિંગમાં આપણે શું કરવાનું છે કે મેથ્સ રીઝનિંગમાં મેથ્સ અને મેથ્સ રીઝનિંગમાં તમે કોઈ પણ બુક લઈ લો સંસ્થાની, જેમ કે યુવાની છે, પછી વેબ સંકુલની છે, કોઈ પણ એક બુક લઈ લો અને તમને કોઈ પ્રેક્ટિસ કરો એમાંથી. તમને ન ફાવે તો યુટ્યુબ ઉપર તમે ગમે એ ટોપિક સર્ચ કરો, બરોબર ને. જેમ કે તમને પર્સન્ટેજમાં તકલીફ પડે છે તો પર્સન્ટેજ ફોર જીપીએસસી, બહુ બધા વિડીયો આવી જાય. એનામાં તમે બેઝિક જોઈ લો અને પ્રેક્ટિસ કરો. પીવાયક્યુ, ખાસ પીવાયક્યુ કરો, બધા પીવાયક્યુ કરો. જેટલી પણ ક્લાસ 3 ના છે કે સીસીઈ ના છે કે ગમે એ બધા પીવાયક્યુ તમે કરી લ્યો, બહુ જ કામ આવશે. પીવાયક્યુ છે ને તમને બહુ જ હેલ્પ કરશે. તમને સૌથી વધુ માર્ક્સ લેવડ હશે ને તો એ પીવાયક્યુ પ્રેક્ટિસ છે, બરોબર. પછી તમને મેથ્સમાં કે રીઝનિંગમાં વધુ કરવું હોય તો તમે બકુલ પટેલ સરનું છે, બરોબર. પછી નીરજ ભરવાડ સરની બુક પણ છે, હા એ પણ લઈ શકો છો, નીરજ ભરવાડ સરની, બરોબર ને. પછી બહુ બધા છે. મેં મારા ટેલિગ્રામ ચેનલમાં 35 સવારનું મેથ્સ નો વિડીયો છે આખો, બરોબર ને. આખો ફ્રી ઓફ કોસ્ટ છે. એ કંઈક એસએસસી વાળાનો છે, બિહાર યોદ્ધા કરીને એમનો છે. તેમની પર પ્લે શેર કરી છે, એમાંથી તમને બેઝિક શીખવાનો છે ને આ બધી બુકોમાંથી તમારે પ્રેક્ટિસ કરવાની છે. મેથ્સ રીઝનિંગમાં આ જ કરવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું, બરોબર ને. તો આની સાથે સાથે તમે આ વાંચશો ને તો સાથે સાથે વન લાઇનરનું તો આમાંથી કવર થશે, બરોબર. તો તમારી જીએસ ની પ્રેક્ટિસ પર થઈ જ જશે. તો આ તમે કોઈ પણ એક બુક લિસ્ટ પહેલા ફાઇનલાઇઝ કરી લ્યો, પછી આડું ભાગતા નહીં. હવે હું સ્ટ્રેટેજી કહીશ બંને લોકો માટે, કે જે લોકો વર્ક કરી રહ્યા છે અને જે લોકો ફૂલ ટાઈમ છે, બરોબર. એમાં હવે આપણે શું કરવાનું છે કે આપણે સૌથી વધારે ફોકસ છે ને તે આ પોલિટી વાળા સબ્જેક્ટ, ગુજરાતી, ઇંગ્લિશ અને કરંટ અફેર. કરંટ અફેર કરશો ને તમારું ઓટોમેટિક સાયન્સ એન્ડ ટેક કવર આમાં થઈ જ જશે, બરોબર. તમે આના ઉપર ઓછું ધ્યાન આપશો ને, કેમ કે આનો રેશિયો બહુ ઓછો છે. તમે ગુજરાતી હિસ્ટ્રી વાંચશો, કલ્ચર વાંચશો, જીઓગ્રાફી વાંચો, વાંચવાનું બહુ બધું છે. આમાં માર્ક્સ 30 માર્ક્સ ને કયા સેક્શન માંથી ક્યારેક વધુ પૂછાઈ શકે ને. હિસ્ટ્રી એવો સબ્જેક્ટ છે તમને ગમે ત્યાંથી તમે ગમે એટલું વાંચી લો, એમાંથી અમુક પ્રશ્ન એવા હશે ને તમને આવડશે જ નહીં. એટલે આમાં તમે મહેનત કરવાની જ છે બધામાં, પણ તમારે સૌથી વધારે ભાર છે ને તે ગુજરાતી, ઇંગ્લિશ, પોલિટી, ઇકોનોમિક વાળામાં, પછી કરંટ અફેરમાં સૌથી વધારે મહેનત કરવાની છે. એ કરંટ અફેર કરશો ને તો ઓટોમેટિક તમારું સાયન્સ અને એન્વાયરમેન્ટ એમાં જ કવર થઈ જશે. અને એન્વાયરમેન્ટ માટે હું વિચારું છું, એન્વાયરમેન્ટ અને જીઓગ્રાફી માટે હું વિચારું છું કે મેપિંગ કરાવીશ હું ખુદ, બરોબર ને. હું કરાવીશ, હું લાવવાનો છું વિડીયો. અને મેથ્સ રીઝનિંગ આના પણ મહેનત કરો. તમે આટલામાં મહેનત કરશો ને તો તમે સમજો કે તમારું 150 પ્લસ 180 માર્ક્સનું તમારું આમાંથી જ કવર થઈ જશે. 180 કે 170. તો તમારે પછી છે ને તે આમાં તમે થોડી ઘણી મહેનત કરશો ને, આમાંથી 30 માર્ક્સ માંથી તમે 10 માર્ક્સ લાવી દેશો ને, 10 હું બહુ ઓછા કહું છું, 10 હવે 15 લાવી શકાય છે, 10 તો હું બહુ ઓછા કહું છું, બરોબર ને. 10 માર્ક્સ લાવી દેશો ને તો તમને વાંધો નહીં આવે. પછી મેન્સની તૈયારી તમે કહેશો ક્યારે કરવાની છે, તો જીએસ ની સાથે સાથે જ કરવાની છે. પણ આ જે લેંગ્વેજ પેપરના છે ને બે, ગુજરાતી ને ઇંગ્લિશ, આને તમે પ્રિલિમ્સ પછી કરી શકો છો, આમાં વાંધો નહીં આવે. પણ જીએસ ની તમારે સાથે સાથે કરવી પડશે, થોડીક થોડીક આન્સર રાઇટિંગ. અને હું અત્યારે જીપીએસસી માટે આન્સર રાઇટિંગ કરાવું છું, થોડીક થોડીક બધા જોડે લખાવડાવું છું, બરોબર ને. તો આવી રીતે તમારે સ્ટ્રેટેજી કરવાની છે, કયા સબ્જેક્ટ ઉપર તમારે ભાર દેવાનો છે એ મેં તમને કહી દીધું. તમારે એક દિવસમાં 2 સબ્જેક્ટ વાંચવાના છે, બરોબર ને. કેમ કે આનું નક્કી નથી, ગમે ત્યારે તારીખ આવે, 1 મહિનામાં પણ આવી શકે ને 2 મહિના પણ આવી શકે, નક્કી નથી ક્યારે આવે. તો આપણને જલ્દી જલ્દી પૂરું કરીને આપણને વધારે ને વધારે રિવિઝન કરવાનું છે ને પીવાયક્યુ સોલ્વ કરવાના છે. તમે જેટલા પીવાયક્યુ સોલ્વ કરી શકો ને એટલા વધારે કરો ને રિવિઝન ઉપર વધારે ફોકસ કરો, બરોબર ને. રિવિઝન અને પીવાયક્યુ આ જ બે થવું જોઈએ, બરોબર ને. તમારે જેટલું જલ્દી સિલેબસ પતે એટલું પતાવો ને બુક લિસ્ટ ફાઇનલાઇઝ કરીને તરત વાંચવાનું માંડો. ને આ તમને છે ને તે ડીવાયએસઓમાં પણ કામ આવશે. હમણાં ડીવાયએસઓ આવશે તેમાં પણ કામ આવશે, એવું જરૂરી નથી. તમે પોલિટી વાંચશો, ઇકોનોમી વાંચશો, જીઓગ્રાફી, હિસ્ટ્રી, કલ્ચર વાંચશો કે સાયન્સ, કરંટ અફેર, આ બધું તમને ડીવાયએસઓમાં કામ આવવાનું જ છે. એટલે તમારું વેસ્ટ તો જવાનું જ નથી, બરોબર ને. ટાઈમ ઓછો છે, મહેનત કરવા લાગી જા, બરોબર ને. હું ધીમે ધીમે વિડીયો લાવીશ ને મેં મેપિંગનું કીધું જ છે, જીઓગ્રાફી અને એન્વાયરમેન્ટનું હું કરાવી દઈશ, એનું ટેન્શન ના લ્યો, બરોબર. કેમ કે આ જો મેં તમને બતાવેલું છે, આ જો મેં કરેલું છે, તમારા પાસે આવા જ મેપ હું તમને બનાવડાવી દઈશ, બરોબર ને. હું લાઈવ કરાવીશ પણ આ મેપિંગ તમારે બધાને બેસીને આ લાઈવ કરવાનું છે. જો આખું બહુ બધું છે, બરોબર.
તો એનું ટેન્શન ના લો મેપિંગનું. બરોબર. બાકી કાંઈ હોય તો મને કોમેન્ટમાં કહી દેજો, હું તમારો એ ડાઉટ સોલ્વ કરી દઈશ. બરોબર. થેન્ક યુ વિડીયો જોવા માટે.